આજે આપણે ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર ચાલતા બહુ મોટો એક કોન્સેપ્ટ જેને કહેવામાં આવે છે ડોપામાઇન ડેટોક્સ. તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો વોટ ઇઝ ધ એકચ્યુઅલ ડોપામાઇન ડેટોક્સ? ડોપામાઇન ડેટોક્સ શું છે? ડોપામાઇન ડેટોક્સ સમજવાથી પહેલા આપણે બે કોન્સેપ્ટ સમજીશું. એક તમારું અટેન્શન સ્પેન અને એક ડોપામાઇન. સૌથી પહેલા આપણે સમજીશું કે તમારું અટેન્શન સ્પેમ એટલે શું. અટેન્શન સ્પેમ એટલે તમે એક જ કાર્ય કે એક જ કામને કેટલા લાંબા સમય સુધી ફોકસ સાથે કરી શકો છો તેને તમારું અટેન્શન કહેવામાં આવે છે. જેમ કે તમે 60 સેકન્ડમાં કન્ઝ્યુમ કરો છો, 60 સેકન્ડમાં તમે જુઓ છો, તો તમારું અટેન્શન સ્પેન ધીરે ધીરે 60 સેકન્ડ થઈ જાય છે. પછી તમને બધી જ વસ્તુ, તમારું વર્ક હોય, સ્ટડી હોય કે કામ હોય, એ તમને 60 સેકન્ડના અંદર પૂરી કરવાની આદત પડી જાય છે અને તમારું અટેન્શન, તમારું ધ્યાન જે છે એ ફક્ત 60 સેકન્ડના અંદર આવીને ઊભું રહેશે. માની લો કે આજથી 1 વર્ષ પહેલાં તમે કોઈ પણ કાર્ય, સ્ટડી કે વર્કના અંદર એકદમ એફિશિયન્સી સાથે કલાક 2 કલાક સુધી લાંબા સમયગાળા સુધી ફોકસ કરીને રાખતા હતા. પરંતુ જ્યારથી તમે રીલ્સ વગેરે કન્ઝ્યુમ કરવાની ચાલુ કરી છે, ત્યારથી તમારું કામમાં જે મન હોય છે એ બોરિંગ લાગવા લાગ્યું છે અને તમે એ કામને લાંબા સમય સુધી કરી શકતા નથી. આનો મતલબ તમારો અટેન્શન સ્પેન 1 કલાકથી શિફ્ટ થઈને ડાયરેક્ટ 6 મિનિટ, 1 મિનિટ કે 60 સેકન્ડના અંદર આવીને ઊભું થઈ ગયું છે. અને આ એક બહુ ગંભીર સમસ્યા છે કે તમે આગળ જતા તમારી પ્રોડક્ટિવિટી પર અસર કરી શકે છે. અને હવે આ છે ડોપામાઇન ડેટોક્સ ટોપિક. વોટ ઇઝ ધ ડોપામાઇન ડેટોક્સ? ડોપામાઇન ડેટોક્સમાં ડોપામાઇન શબ્દ શું છે? ડોપામાઇન એક મગજના અંદર રહેલો, એક આપણે મસ્તિષ્કના અંદર રહેલું એક હોર્મોન છે. જે આપણી પાસે બીજા હોર્મોન હોય છે, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન, થાઇરોઇડ. આ રીતે ડોપામાઇન એક હોર્મોન બનેલું છે આપણી હેપીનેસ માટે, ખુશી માટે. તમે કઈ રીતે ખુશી મેળવો છો એને કહેવાય ડોપામાઇન. અને જો આ ડોપામાઇન તમે જરૂરત કરતાં વધારે મળી જાય ત્યારે તમારું લેવલ ઊંચું થઈ જાય છે. માનો પૂરી ટાસ્કી છે તમે નોર્મલી કરીએ છીએ, એમાં તમને ડોપામાઇન થોડું મળતું હોય છે, પરંતુ મૂવીઝ છે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે, શોર્ટ કન્ટેન્ટ છે, એ તમને અહીંયા પહોંચાડી દે છે. અહીંયા કે જ્યારે તમે અહીંયા પહોંચી ગયા ત્યારે તમને આ લેવલ પર કામ કરવાનું મન કરે છે. તો આ એક કોન્સેપ્ટ છે. તો આ જ કોન્સેપ્ટને ડોપામાઇન ડેટોક્સ છે લેવલ પર લાવવા માટે. ડોપામાઇનનો જે લેવલ છે એ બેઝ લેવલ, જે તેનો મિનિમમ લેવલ છે, જે એક ન્યુટ્રલ લેવલ છે, અને લેવલમાં અલાઇન કરવા માટે ડોપામાઇન ડેટોક્સ કરવામાં આવે છે. ડોપામાઇન ડેટોક્સનો મતલબ એ જ છે કે તમે કોઈ પણ શોર્ટ કન્ટેન્ટ, રીલ્સ, યુટ્યુબ્સ કે કોઈ પણ જાતનો મોબાઈલમાંથી તમને કન્ટેન્ટ જોવામાં આવે છે, કોઈ પણ જાતનું કન્ટેન્ટ, જે કે મૂવીઝ હોય, ઓટીટી વગેરે તમે જોતા હોય, ડોક્યુમેન્ટરીઝ જોતા હોય, ત્યાંથી તમને 1 મહિના કે 90 દિવસ માટે તમને ત્યાંથી ત્યાગ કરવો પડશે કે ભાઈ આ વસ્તુ તમે નહીં કરી શકો. મારી પાસે સ્ટોરી કહું તો મને 2 વર્ષથી એડિક્શન હતું આ મોબાઈલનું, ઇન્સ્ટાગ્રામ છું. પણ મેં છેલ્લે આખરે ડોપામાઇન ડેટોક્સ કરતાં મેં પહેલાં 2 દિવસનું કર્યું, પછી 7 દિવસનું, પછી 15 દિવસનું, પછી મહિનાનું કર્યું હતું. અને હમણાં મેં એક ડિસિઝન લીધો છે કે ઇન્સ્ટાગ્રામ ડિલીટ મેં કરી દીધું છે. એમાં મહિનો ઉપર થયો છે કે મને હવે ઇન્સ્ટાગ્રામ ખોલવાની પણ લત થતી જશે. અને આ જ હતું આપણું ડોપામાઇન ડેટોક્સ. તમે ટ્રાય કરો અને મને બતાવો આ કાલનું વિડીયો.